નમસ્કાર ખેડૂત મિત્રો. હવે આજે આપણે ગામની અંદર આવ્યા છીએ તો એ ભાઈની પાસે પૂછશું એમનું નામ, ગામનું નામ. તો ભાઈ આપનું નામ? ભુરાભાઈ કાળુભાઈ ગમારે. ગામ? ગામ સુખપર. ગામ સુખપર, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. તાલુકો બાબરા લાગે, જિલ્લો અમરેલી. ઓકે. અમરેલી. હવે ભુરાભાઈ ને? હા, ભુરાભાઈ. ભુરાભાઈ, તો આની અંદર આ જીરાની અંદર તમારો પ્રશ્ન શું છે? જોકે આજે ખબર જ છે બધાને કે જીરાની અંદર શું પ્રશ્ન છે, પણ દરેકના ખેતરની અંદર, દરેકની વાડીની અંદર જમીન અલગ હોય છે, બિયારણ અલગ હોય છે, એટલે બધાને થોડા જાજા પ્રશ્નો અલગ અલગ આવતા હોય છે. તો આપણા જીરાની અંદર શું પ્રશ્ન હતો? આપણા જીરાની અંદર લીલો સુકારો ચાલુ થઈ ગયો હતો. બરાબર. પણ આ દવા મારીને આપણે આવડે આ બે દવા. ઓકે. પણ હવે લીલો સુકારો જે શરૂ થયો તો એ કેટલા દિવસ પહેલા શરૂ થયો હતો લીલો સુકારો તમારે? 6-7 દિવસ પહેલા જે શરૂઆત થઈ હતી. ઓકે. 6 થી 7 દિવસ પહેલા લીલા સુકારાના કોક છોડવા કે ગુંડા દેખાતા હતા. ગુંડા દેખાતા. બરાબર. તો એ લીલો સુકારો આવ્યા પછી તમે કોઈ દવા ટ્રાય કરી હતી, બીજી કોઈ એગ્રોની કે કેમિકલ દવા કે એવું કોઈ વાપરી હતી? બરાબર. મતલબ તમે શું વાપર્યું આની અંદર? કે મેં લગભગ 15-20 મિનિટથી જોઈ છે, પણ બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે તમને. તો એ શું પ્રોડક્ટ તમે વાપરી છે? કઈ દવા વાપરી છે? બે દવા વાપરી હતી. એમઆર પ્રોડક્ટ કંપનીનું ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ, આ બે વસ્તુ વાપરી એને આજે તમે સ્પ્રે કર્યો એના કેટલા દિવસ થયા? આ ત્રીજો દિવસ છે આજે. આજે ત્રીજો દિવસ છે. મતલબ સ્પ્રે કર્યો તમે, આ જીરું સુકાવાનું શરૂઆત થયું પછી તમે શૈલેષભાઈના એગ્રોથી આ બે દવા લઈ આવ્યા. શૈલેષભાઈ ભલામણ કરી હતી આ કે તમે હાથે ગયા હતા? ના, એને ભલામણ કરી હતી. બરાબર. કે આ બે દવાઓ તમે વાપરો, અત્યારે સુકારાની અંદર સારામાં સારા રિઝલ્ટ છે. તો કે શૈલેષભાઈ ઘણા બધા રિઝલ્ટ લીધા છે આજુબાજુના વિસ્તારમાં, કે સુકારો ગમે એવો હોય, પીળી કાળી ચરમી હોય તો તરત તાત્કાલિક ઇન્સ્ટન્ટ રિઝલ્ટ છે. કે ઓલું નહીં કે આજે છંટકાવ કરો પાછા 3 દિવસ પછી પાછી દવા મારવી પડે, 5 દિવસ પછી પાછી મારવી પડે, એવા રિઝલ્ટ છે કે આ દવા છાંટ્યા પછી સુકારો તો 12 કલાકની અંદર ઊભો જ રહી જવાનો છે તમારો, 6 થી 12 કલાકમાં. પણ સામે બીજો સુકારો આવવા નહીં દે, પ્લસ 12-15 દિવસ સુધી આમ તમારે બીજી વાર દવા છાંટવાની જરૂર નહીં. એટલે વારે જે એટલે 3-4 દિવસે દવા છાંટવી પડે છે. એવી ટેકનિકલ હોય છે, છતાં પણ રિઝલ્ટ નથી મળતા. તો એની અંદર આ તમને પરિણામ કેવું મળ્યું? આવડો આ ત્રીજો દિવસ છે, પણ જે હુકાઈ ગયો હતો ને છોડવો એ પાછો લીલો થઈ ગયો છે. શું વાત કરો છો? બાકી ઘણા કંપનીના લોકો આપણે જોઈએ છીએ કે મોંઘી અઘરા કેમિકલ ટેકનિકલ છે, કે આજે લોકો 150, 200 રૂપિયાના પંપ છાંટે છે. બરાબર. છતાં પણ સુકારો અટકાવે, હાલો કદાચ એવું માન્ય આપણે ગણવી. પણ દરેક મિત્રોને એક જ સવાલ હોય છે કે સુકારો તો અટકી ગયો, પણ સુકાઈ ગયેલા છોડવા પણ લીલા થયા. તો આવું હકીકત આપણી પ્રોડક્ટ આ વાપરી છે ને 2-3 જગ્યાએ આવા પ્લસ પોઈન્ટ જોવા મળ્યા છે. તો કે સુકારો અટકાઈ જાય એની 100% ખાતરી છે, પણ સુકાઈ ગયેલું જીરું લીલું થાય એવી ગેરંટી અમે નથી આપતા કે કંપની પણ નથી આપતી. પણ છતાંય આજે આપણને ફિલ્ડની અંદર જે રિઝલ્ટ જોવા મળ્યું છે, લાઈવ રૂબરૂ તમે જે બતાવ્યું છે રિઝલ્ટ, કે સુકારાની અંદર પણ સુકાઈ ગયેલા છોડવા પણ લીલા થયા છે. આ સૌથી મોટામાં મોટો પેલું એમ કે ને કે રામબાણ ઇલાજ કહેવાય. સુકાઈ ગયેલો છોડવો ગયો એ ગયો. આ સુકાઈ ગયા હતા, બધા ડોકા ફૂટી ગયા માથે. થોડુંક નીચેથી બતાવો. જો આ બધા છોડવા અહીંયા આવો, બતાવો બધું. જો આ નીચે આપણે જોઈએ કે બધા સુકાઈ ગયેલા છે. આ 3 જ દિવસની અંદર નવી ફૂટ કાઢી દીધી છે. જો છે આ બધા છોડવા સુકાઈ ગયેલા છે. આ સુકાઈ ગયેલા છોડવાની અંદર નવી ફૂટ આપણે નરી આંખે જોઈએ કે દૂરથી ઊભા એટલી છે. એકદમ નજીક જવાની જરૂરી નથી, માઇક્રોસ્કોપની જરૂર નથી. તો આવો પ્રશ્ન તમારે કેટલા વિસ્તારમાં ચાલુ થયો? આખા ખેતરમાં હતો કે અમુક જગ્યાએ ગુંડે આવે શરૂ થયો? બરાબર. તો આમ ગણો તો કેટલો હશે અંદાજે? તોય સુકારાનો પ્રશ્ન 20-25% જેવો સુકારો શરૂ થઈ ગયો છે. કારણ કે આજે આ વર્ષની અંદર પ્રશ્ન જ મેઇન એ છે કે સુકારો ચાલુ થાય ને એટલે ધીમે નથી થતો, સીધો 20-25%, 30% સુકારો ચાલુ થાય છે. નકર શરૂઆતની અંદર જીરામાં સુકારામાં પ્રશ્ન કેવો હોય કે 2-5% કોક છોડવો દેખાય ક્યાંક. એક આરડીમાં તેમ ફરીએ ને આપણે આંટો મારવીને તો 25-50 છોડવા દેખાય. અત્યારે હવે કેવું થાય, એક જ ગુંડામાં 200 છોડવા દેખાય સીધા. એટલે આ મોટો પ્રશ્ન છે, અને એનાથી બચવા માટે આજે આપણી પાસે રામબાણ ઇલાજ પણ છે, ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ. આ બંને મિક્સ કરીને આપીએ છીએ તોય 85 થી 90 રૂપિયાનો પર પંપનું કોસ્ટિંગ છે. તો આજે કીધું એમ કે લોકો 150 ને 200 રૂપિયાના પંપના ખર્ચે દવા છાંટે છે, છતાંય રિઝલ્ટ મળે છે. નથી મળતું એવું નથી કહેતા આપણે, મળે છે. પણ કેવું, 2 દિવસ 5 દિવસ પૂરતું, 5 દિવસ પછી પાછો સ્પ્રે મારવાનો વારો આવે છે. જ્યારે આજે આની અંદર આપણે જોઈએ છીએ તો 10 થી 12 દિવસ સુધી, 15 દિવસ સુધીના રિઝલ્ટ છે. તો શૈલેષભાઈ, આજે તમે તમારા એગ્રોનું નામ, તમારું નામ તો 2-3 વાર હું બોલ્યો શૈલેષભાઈ એટલે ખ્યાલ જ છે, પણ આખું નામ કહો શૈલેષભાઈ, તમારી સરનેમ સાથે. શૈલેષભાઈ ગોવિંદભાઈ જાપડિયા, ગામ સુખપર, કૃષ્ણા એગ્રો સેન્ટર,
તમારો મોબાઈલ નંબર એક આપજો કે જેથી કરીને આપણા ખેડૂત મિત્રો છે અને કોઈને આવી સુકારાના પ્રશ્ન ઘરે ઘરે છે, ખેતર છે, વાડીએ છે, તો એને કઈ માહિતી જોતી હોય તમારી પાસેથી લઈ શકે. મોબાઈલ નંબર છે 9558151462 સુખપર અવેડાની સામેની શેરી, વાંકિયા રોડ, બસ સ્ટેન્ડની બાજુમાં. ઓકે, બરાબર. હવે આ રિઝલ્ટ જો સંતોષકારક રિઝલ્ટ તો ભાઈને મળ્યું છે, તમને કેટલા ટકા સંતોષ છે કે આ પ્રોડક્ટ વાપરી, આ દવા વાપરી પછી કેવું રિઝલ્ટ લાગે છે તમને? રિઝલ્ટ એક નંબર દેખાય. બસ, કારણ કે આ જે વસ્તુ અમારો મહત્વ એક જ છે, અમારું ધ્યેય એક જ છે કે ખેડૂત જે ખોટા ખર્ચા કરે છે, મોંઘા ટેકનિકલો મારે છે, એ બંધ કરી જો આવા નોમિનલ પ્રાઇસની અંદર, નોમિનલ કોસ્ટની અંદર જો આવું સારું રિઝલ્ટ મળતું હોય તો વહેલા અપનાવો ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ, કે જેથી કરીને આપણે જોઈ અને બીજા 5 ખેડૂતને પણ માર્ગદર્શન મળી રહે. જેમ આજે અમારા બુરાભાઈએ વાપર્યું છે એમનું જોઈ પછી ગામમાં ઘણા લોકો લઈ ગયા દવા કે ભાઈ આવું સારું રિઝલ્ટ છે ને આવી સારી પ્રોડક્ટ છે ને આવી સસ્તી છે, તો અચૂક આનો ઉપયોગ કરી શકાય. તમે ખેડૂતોને શું કહેવા માંગો છો આ દવા વિશે? હું તો એમ કહેવા માંગુ છું કે બીજા તમે અહીંથી કર્યા રાખો એ કરતાં જે પહેલાં તાત્કાલિક જે પાવર આપતો હોય ને એવડું એ કરાય. તો મતલબ બીજા કોઈ ખેડૂતને આ દવા વાપરવી હોય તો તમે શું ભલામણ કરો છો? ના વાપરવો હોય ને તો આ એક નંબર છે આવડી આ દવા. કારણ કે હુકાઈ ગયેલો છોડો લીલો ન થાય કોઈ દિવસ, મરી ગયેલો. બધાનો પ્રશ્ન એ જ છે. હજી આપણે વિડીયો માધ્યમથી ઘણા ખેડૂત જોઈશે ને તો એવા સવાલ કરશે. હુકારો ઊભો રાખી દે એ માન્યમાં આવે, પણ કે હુકાયેલો છોડવો એટલે ઓલું કે ને મરેલું જીવતું થાય, કોઈને માનવામાં ન, પણ આપણી સામે છે એટલે આપણે માનવી છીએ. પણ વિડીયોના માધ્યમથી જે જોશે ને એને એવા શંકા થશે કે હુકારો અટકાઈ જાય તો માનવી હાલો, પણ હુકાઈ ગયેલો છોડ લીલો થાય પાછો કે ઓલું કે મરી ગયેલું પાછું જીવન થાય, આ અશક્ય વસ્તુ છે. એ પણ જો કે આપણી પ્રોડક્ટે શક્ય બનાવી દીધું છે. હજી છતાં પણ આની અંદર એક પ્રોડક્ટ ઘટે છે કે જે ઓલ ક્રોપ પ્લસ, કદાચ 15-20 રૂપિયાનો પર પંપનો કોસ્ટિંગ બીજું વધશે, પણ એ હજી આની અંદર એડ કરજો જેથી કરીને સુકારેલો જીરું જે લીલું થાય છે ને એની સ્પીડ પણ વધશે, એટલે જેથી કરીને છોડ પણ પાછળ ન રહે. એના માટે હજી એક પ્રોડક્ટ આની અંદર શૈલેષભાઈ આપણે એડ કરાવવા જેવી છે ખેડૂતોને, બરાબર. એટલે ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમે આ ઇન્ટરવ્યૂ આપ્યું, અને શૈલેષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણને આટલી માહિતી આપી, સાચી માહિતી, સાચું માર્ગદર્શન આપી અને આપણને આ રિઝલ્ટ સુધી તમને પહોંચાડ્યા. ધન્યવાદ. તો જોયું ખેડૂત મિત્રો, આપણે ખેડૂતની વાત, એગ્રોની વાત, અને આજે એમઆર પ્રોડક્ટ કંપની વતી ભાવનગરથી અશ્વિન રામાણી, એવી અમે આપણી પાસે અપેક્ષા રાખીએ છીએ કે આ વિડીયોને વધારેથી વધારે લોકો સુધી શેર કરો, ફોરવર્ડ કરો, લાઈક કરો, અને જેથી કરી આજે સુકારાના જે મોટા પ્રશ્ન છે એની અંદર ઓછા ખર્ચની અંદર ખેડૂતો સારા રિઝલ્ટ મેળવી શકે. આજે રિઝલ્ટ આપણી સામે છે, કોઈને વિઝિટ કરવી હોય તો પણ આવી શકે છે, લાઈવ રૂબરૂ ખેતર જોવું હોય તો પણ આપણે બતાવશું. એવું નથી કે ખાલી વિડીયો પૂરતું છે, લોકોને બતાવી દેવાનું છે અને પછી દવા વેચી લેવાની છે. પણ આ એક વસ્તુ એવી છે કે ખેડૂતોને ઝડપથી સસ્તા ભાવની અંદર ઓછા ખર્ચે ઝડપથી કેમ કવર થાય આ સુકારાના પ્રશ્ન, કાળિયાના, પીળી ચરબીના પ્રશ્ન, તો એના માટે વધારેથી વધારે લોકોને આ વિડીયો ફોરવર્ડ કરજો અને માહિતીગાર કરજો કે આવી પ્રોડક્ટ, આવી કંપની પણ માર્કેટની અંદર છે કે જે તાત્કાલિક સુકારાના અટકાવ કરે છે અને સુકારાની અંદર પણ સારામાં સારા રિઝલ્ટ મળે છે. તો ધન્યવાદ, નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. હું હમણાં ચોટાડી દેવી વિડીયો તમારે, ચોટાડતા અમને આવડે, બોલવા વાળા ગમે એવા હોય.